48 કલાક બાદ વધશે ગરમી. એપ્રિલ જેવી ગરમીનો માર્ચમાં થશે અનુભવ. રાજ્યના નાગરિકોને કાળઝાળ ગરમીમાં શેકાવા માટે તૈયાર રહેવાનું હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે અનુમાન કર્યું છે વ્યક્ત. અંબાલાલ પટેલના અનુમાન મુજબ આગામી 48 કલાકમાં રાજ્યમાં ગરમી પડવાની શક્યતા છે. 8 થી 10 માર્ચ વચ્ચે એક પશ્ચિમ વિક્ષેપ આવવાની શક્યતા છે, જેનાથી 15 માર્ચ પછી દેશ સહિત રાજ્યભરના હવામાનમાં પલટો આવી શકે છે. તો 18 માર્ચ પછી કેટલાક શહેરોમાં 41 થી 42 ડિગ્રી સુધી તાપમાન પહોંચવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. આગામી 48 કલાકમાં જ ગરમી વધવાની શક્યતા છે. આ વખતે ગરમી ધીરે ધીરે પડશે. માર્ચ માસમાં હમણાં તો 37-38 ડિગ્રી સેલ્સિયસ ઘણા ભાગોમાં રહેવાની શક્યતા રહેશે. સમુદ્રના ભાગોમાં મહત્તમ તાપમાન થોડું ઘટેલું રહે, લઘુત્તમ તાપમાન થોડું વધેલું રહી શકે છે. પરંતુ 18, 19, 20 માર્ચ અને ધીરે ધીરે માર્ચ માસમાં આવતા કોઈ ભાગમાં મહત્તમ ઉષ્ણતામાન 41 ડિગ્રીને પાર કરી શકે, કોઈ ભાગમાં 42 ડિગ્રીને પાર કરી શકે, કોઈ ભાગમાં 43 ડિગ્રી સેલ્સિયસ અને ક્યાંક એવા ભાગ હોય તો 44 ડિગ્રી સેલ્સિયસ જેવું પણ જઈ શકે. એટલે એપ્રિલની ગરમી જે છે એ માર્ચ બતાવી રહ્યું છે.